નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું વૈભવી। સમાચારોમાં વાત કરીશું। સૌપ્રથમ નજર કરીશું હેડલાઇન્સ પર। ગુજરાતના આપ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સામે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અંગે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ બદનક્ષીની ફરિયાદ દાખલ। ડીસામાં હજારોની સંખ્યામાં ભેગી થયેલ ભીલ પર પોલીસનો લાઠીચાર્જ, ધર્મ પરિવર્તન મામલે કરી રહ્યા હતા પ્રદર્શન। તો રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના નેજા હેઠળ ગાંધીનગર ખાતે શિક્ષકો દ્વારા દેખાવો, જૂની પેન્શન યોજના, 7મા પગાર પંચ, ભથ્થા સહિતના મુદ્દાઓ પર દેખાવો। તો આરોગ્ય વિભાગની હડતાળમાં જોડાનાર કર્મચારી સામે પગલાં લેવાની ચીમકી, છતાંય હડતાળ યથાવત, કારોબારી સમિતિનો નિર્ણય। યુજીસીની નવી ગાઈડલાઈન, એક સાથે 2 કોર્સ થઈ શકશે, મલ્ટિપલ મોડમાં અભ્યાસ કરી શકશે। તો સમાચારની શરૂઆત મહત્વના સમાચારથી અત્યારે કરવામાં આવે તો જે રીતે રાજ્યમાં અત્યારે એક બાદ એક આંદોલન થઈ રહ્યા છે, ત્યારે આજે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા જે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, તે રેલીની મંજૂરી છે કે જેને રદ કરવામાં આવી છે। પોલીસે કર્મચારી સંગઠનની મૌન રેલીની મંજૂરી છે કે જે રદ કરી છે। મૌન રેલી કલેક્ટરને આપવાના હતા આવેદનપત્ર, અને આ રેલી છે કે જેને રદ કરવામાં આવી છે। જૂની પેન્શન સ્કીમ સહિતની જે અન્ય 15 માંગણીઓ છે તેને લઈને કર્મચારીઓ દેખાવો કરી રહ્યા છે, ત્યારે મૌન રેલી સ્વરૂપે આજે આવેદનપત્ર પાઠવવા માટે પણ પહોંચવાના હતા, પરંતુ હાલ તેને નામંજૂર કરવામાં આવી છે। તો મહત્વના સમાચાર છે, ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાની મૌન રેલી કે જેને અત્યારે રદ કરવામાં આવી છે। પોલીસે કર્મચારી સંગઠનની મૌન રેલી છે કે જેની મંજૂરી અત્યારે રદ કરી છે। અત્યારે રાજ્યમાં ઠેર ઠેર દેખાવો યોજાઈ રહ્યા છે, ખાસ કરીને કર્મચારી મોરચાની જે મૌન રેલી છે તેની સાથે સાથે જ સત્યાગ્રહ છાવણી ખાતે પણ આવેદનપત્ર આપવા માટે તેની સાથે જ જે આંદોલન છે તે સત્યાગ્રહ છાવણી ખાતે કરવામાં આવ્યું છે, પરંતુ અત્યારે હાલ જે આ મૌન રેલી યોજવામાં આવવાની હતી તેને અત્યારે નામંજૂર કરી છે, તેને રદ કરવામાં આવી છે। પણ 15 જેટલી પડતર માંગણીઓ છે કે જેને લઈને જે કર્મચારીઓ છે તેઓ દેખાવો કરી રહ્યા છે। પહેલેથી જે આંદોલન છે તેની શરૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ જલદ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। આજે મૌન રેલી સ્વરૂપે કલેક્ટરને ઠેર ઠેર આવેદનપત્ર પણ પાઠવવાના હતા, પરંતુ આ જે રેલી છે તેને રદ કરવામાં આવી છે। મૌન રેલીને પોલીસ દ્વારા મંજૂરી આપવામાં નથી આવી। તો જૂની પેન્શન યોજના, પગારને લઈને, ફિક્સ વેતનને લઈને તેમજ ભથ્થાને લઈને અથવા ગ્રેડ પે હોય, આ તમામ બાબતો અને અન્ય 15 જેટલી બાબતો છે કે જેને લઈને સંયુક્ત કર્મચારી મોરચા કે જે આજે આંદોલનના મૂડમાં હતું અને મૌન રેલી સ્વરૂપે અત્યારે તેઓ આવેદનપત્ર પાઠવવા માટે જવાના હતા, પરંતુ પોલીસ દ્વારા તેમની મૌન રેલી છે તેને મંજૂરી નથી આપવામાં આવી। આ જે રેલી છે તેને રદ કરવામાં આવી છે। મૌન રેલી કરીને તેઓ કલેક્ટરને આવેદનપત્ર આજે પાઠવવા જવાના હતા, પરંતુ પોલીસ દ્વારા મંજૂરી નથી આપવામાં આવી। મોટી સંખ્યામાં લોકો સત્યાગ્રહ છાવણી ખાતે પણ ભેગા થયા હતા। જૂની પેન્શન સ્કીમ સહિતની જે 15 માંગણીઓ છે તે કર્મચારીઓ કરી રહ્યા છે। આજે આ માંગણીઓ સાથે કર્મચારીઓ દેખાવો પણ કરી રહ્યા છે। પોલીસે કર્મચારી સંગઠનની મૌન રેલી છે કે જે આજે યોજાવાની હતી તેને રદ કરી છે। વધુ વિગત સાથે સંવાદદાતા મેહુલ દેસાઈ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મેહુલ, જે રીતે આજે આંદોલનના મૂડમાં હતા, પરંતુ જે રીતે પોલીસ દ્વારા ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાની આ મૌન રેલી છે જેને રદ કરવામાં આવી છે, શું વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે?
देखो कि जूनी पेंशन योजना ग्रेड पे સહિતના વિવિધ 15 મુદ્દાઓ પર આજે વિવિધ જે સંગઠનો છે કર્મચારીના તેમના દ્વારા દેખાવો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે કરવામાં આવ્યા હતા અને આ દેખાવોની અંદર જે અલગ અલગ સંગઠનો હતા તેની અંદર રાષ્ટ્રીય સંયુક્ત મોરચો અને એ સિવાય ગુજરાત રાજ્ય સરકારી કર્મચારી સંયુક્ત મોરચો તથા ગુજરાત રાજ્ય સરકારી કર્મચારી મહામંડળ આ બંને સંગઠનો દ્વારા મૌન રેલીનું આયોજન અને આવેદનનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ જે ગાંધીનગર પોલીસે તેમની જે મૌન રેલી છે તેનો રદ કરવાનો નિર્ણય કર્યો હતો. તેમને આ સંદર્ભે જાણકારી જે છે તે આપવામાં આવી હતી. છતાં પણ કેટલાક જે કર્મચારીઓ જે છે તે રેલી સ્વરૂપે નીકળ્યા હતા, પરંતુ તેમને ત્યાંથી જ અટકાવી દેવામાં આવ્યા હતા ગાંધીનગર પોલીસે અને માત્ર 5 લોકો જે છે તેમને આવેદન આપવા માટે કલેક્ટર કચેરી લઈ જવામાં આવ્યા હતા. એટલે વિવિધ જે રાજકીય જે સંગઠનો છે તેની જે માંગણીઓ છે તેના સંદર્ભમાં દેખાવો જે છે તે આજે ગાંધીનગર સત્યાગ્રહ ખાતે યોજવામાં આવ્યા હતા. તેમાં રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા માત્ર દેખાવો કરવામાં આવ્યા હતા, પરંતુ ગુજરાત રાજ્ય સરકારી જે સંગઠનો જે છે સંયુક્ત મોરચો અને મહામંડળ તેના દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવી હતી, પરંતુ આ મંજૂરી જે છે તે કોઈ કારણોસર રદ કરવામાં આવી અને માત્ર 5 લોકોને આવેદન આપવા માટે કલેક્ટર કચેરી જે છે તે લઈ જવામાં આવ્યા હતા. જે કર્મચારીઓએ પોતાના મુદ્દાઓ જે છે ભારે સૂત્રોચ્ચાર સાથે બેનરો સાથે પોતાના રજૂ કર્યા હતા. સરકાર સામે પોતાનો રોષ છે તે પણ વ્યક્ત કર્યો હતો. જી બિલકુલ, મેહુલ સાથે પણ જાણવા માંગીશું કે જે રીતે આ મૌન રેલી છે કે જેને અત્યારે રદ કરવામાં આવી છે, તો જે આંદોલનકારીઓ છે તેમનું શું કહેવું છે? હવે કેવી રીતે તો વિરોધ નોંધાવશે? તેમના દ્વારા કંઈ કહેવામાં આવ્યું છે કે કેમ? નહીં, સૂત્રોચ્ચાર બેનરો સાથે સૂત્રોચ્ચાર સરકાર સામે પોતાની માંગણીઓ સહિત જે બેનરો જે છે તે કર્મચારીઓએ રજૂ કર્યા હતા અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. સરકાર સામે પોતાની જે વિવિધ માંગણીઓ છે તેના સંદર્ભમાં રાજ્ય સરકારે પણ જીતુ વાઘાણીના અધ્યક્ષતામાં 7 સભ્યોની કમિટી જે છે તે રચવામાં આવી છે. તેની આગામી દિવસોની અંદર બેઠક કરવામાં આવશે. 7 તારીખે આ બેઠક થવાની છે, પરંતુ તેને સકારાત્મક જવાબ નહીં મળે અથવા સકારાત્મક પરિણામ નહીં આવે તો પોતાનું આંદોલન યથાવત રાખશે તેવું કર્મચારી સંગઠનના આગેવાનોનું કહેવું છે. બિલકુલ, આભાર મેહુલ સમગ્ર જાણકારી માટે. તો ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાની જે મૌન રેલી આજે થવાની હતી તેને રદ કરવામાં આવી છે, તેની મંજૂરી છે જેને રદ કરવામાં આવી છે. પોલીસે કર્મચારી સંગઠનની મૌન રેલીની મંજૂરી રદ કરી છે. મૌન રેલી કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવા માટે જવાના હતા. જિલ્લામાં અનેક જગ્યાએ ઠેર ઠેર આ મૌન રેલી થવાની હતી, પરંતુ પોલીસે આ રેલી છે કે જેને રદ કરી છે, નામંજૂર કરી છે. જૂની પેન્શન સ્કીમ સહિતની 15 માંગણીઓ કે જેની ઉપર કર્મચારીઓ અત્યારે દેખાવો કરી રહ્યા છે. તો વધુ એક મહત્વના સમાચાર પર અત્યારે જો નજર કરવામાં આવે તો માલધારીઓની સમસ્યાઓને લઈને આજે મામલો છે જે ગરમાયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો માલધારી મહાપંચાયત મહામંત્રી રમેશ દેસાઈનું નિવેદન સામે આવ્યું છે. અમારી ગાયોને ઘરના ખીલેથી છોડી જવાય છે, અમારી ગાયોને 500 રૂપિયા દંડ લઈને છોડવામાં આવે છે, નાના બચ્ચા વાછરડા ઘરે છે અને ગાયો લઈ ગયા છે. મુદ્દા સરકાર નહીં સ્વીકારે તો સચિવાલયનો ઘેરાવ પણ કરવામાં આવશે. તો માલધારીઓ દ્વારા જે સમસ્યાઓ છે અનેક તેને લઈને ધરણાનો આ મામલો છે કે માલધારી મહાપંચાયત મહામંત્રી
રમેશ દેસાઈ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અમારી જે ગાયો છે તેમને ઘરના ખીલેથી છોડી જવાય છે। અમારી ગાયોને 500 રૂપિયા દંડ લઈને છોડવામાં આવે છે। નાના બચ્ચા વાછરડા ઘરે છે અને ગાયોને લઈ જવામાં આવે છે। સરકાર જો મુદ્દા નહીં સ્વીકારે તો આગામી સમયમાં સચિવાલયનો ઘેરાવ કરીશું। વધુ વિગત સાથે સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। મેહુલ, જે રીતે માલધારીઓની જે સમસ્યાઓ છે તેને લઈને હવે આ ધરણાનો મામલો છે કે માલધારી મહાપંચાયતના મહામંત્રી કહી રહ્યા છે કે તેમની જે ગાયો છે તેમને ખીલેથી છોડી જવાય છે। શું કહી રહ્યા છે અત્યારે રમેશ દેસાઈ? વિવિધ જે શહેરો છે, ન ફક્ત ગાંધીનગર પરંતુ સમગ્ર રાજ્યમાં વિવિધ શહેરોમાં માલધારીઓ જે છે તેની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે અને દેખાવો કરવામાં આવી રહ્યા છે। અમદાવાદમાં પણ દેખાવો કરવામાં આવ્યા હતા, સુરતમાં પણ દેખાવો કરવામાં આવ્યા હતા અને વિવિધ માંગણીઓ તેમના દ્વારા કરવામાં આવી છે। જે રીતે ગાયોને પકડવામાં આવી રહી છે, તેમનો આક્ષેપ છે કે ઘર આંગણેથી પણ ગાયો જે છે તે પકડવામાં આવી છે અને તેમને પાસેથી દંડ જે છે તે ઊંચો લેવામાં આવી રહ્યો છે। પરંતુ જે ઘર પાસેથી ગાયો પકડવામાં આવી છે તેમને તાત્કાલિક છોડવામાં આવે અને માત્ર 500 રૂપિયા દંડ સાથે છોડવામાં આવે તેવી માંગણી માલધારી મહાપંચાયત દ્વારા કરવામાં આવી છે। અને સાથે તેમનું કહેવું છે કે જે ગાયો પકડવામાં આવી છે તેના કારણે જે વાછરડાઓ છે તેમને પણ જે છે તેમના મૃત્યુ થઈ રહ્યા છે ગાયો ન હોવાના કારણે, દૂધ ન મળતું હોવાના કારણે અને માલધારીઓને પણ જે મુશ્કેલીઓ જે છે તેનો સામનો કરવો પડી રહ્યો છે। આગામી દિવસોની અંદર જો આ સંદર્ભે ઝડપી કોઈ નિર્ણય નહીં કરવામાં આવે તો ચોક્કસથી જે આ નિર્ણય જે છે તેના સામે ઉગ્ર આક્રોશ અને ઉગ્ર આંદોલન રૂપે વ્યક્ત કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો જે છે તે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે એકત્ર થયા હતા અને ત્યાં સૂત્રોચ્ચાર સાથે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો। જી બિલકુલ, આભાર મેહુલ સમગ્ર જાણકારી માટે। તો ખાસ કરીને અત્યારે માલધારીઓની જે સમસ્યાને લઈને જે ધરણાનો મામલો છે કે માલધારીઓ અત્યારે ઠેર ઠેર દેખાવો કરી રહ્યા છે, આંદોલન કરી રહ્યા છે। માલધારી મહાપંચાયતના જે મહામંત્રી છે રમેશ દેસાઈ કે જેમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે। સંવાદદાતાએ જેમ જણાવ્યું તેમ કે રમેશ દેસાઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે ગાયોને ઘરના ખીલેથી છોડી જવાય છે, ગાયોને રૂપિયા 500 દંડ લઈને છોડવામાં આવે છે। નાના બચ્ચા કે વાછરડા કે જે ઘરે રાખવામાં આવે છે અને ગાયોને લઈ જવામાં આવે છે। આગામી સમયમાં સરકાર જો આ મુદ્દાઓ નહીં સ્વીકારે તો સચિવાલયનો ઘેરાવ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। તો છેલ્લા કેટલાય સમયથી માલધારીઓની જે સમસ્યાઓ છે તેને લઈને માલધારી સમાજ અત્યારે ઠેર ઠેર દેખાવો કરી રહ્યા છે, આંદોલનના મૂડમાં છે, રોષે પણ ભરાયેલા જોવા મળી રહ્યા છે। માલધારીઓની જે સમસ્યાઓ છે તેને લઈને માલધારી મહાપંચાયત મહામંત્રી રમેશ દેસાઈ દ્વારા એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું। ખાસ કરીને તેમના દ્વારા નિવેદન બાદ એ પણ કહેવામાં આવ્યું છે કે જો તેમની સમસ્યાઓનો ઉકેલ નહીં લાવવામાં આવે, તેમના જે મુદ્દા છે તે સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં સચિવાલયનો ઘેરાવ કરવામાં આવશે। જે આંદોલન છે તે જલદ આંદોલન કરવામાં આવશે। છેલ્લા ઘણા સમયથી માલધારી સમાજ છે તેમની ક્યાંક ને ક્યાંક નારાજગી સામે આવી રહી છે। ખાસ કરીને જે કાયદો છે તેના વિરુદ્ધની પ્રતિક્રિયાઓ પણ માલધારી સમાજ દ્વારા સામે આવી રહી છે। ત્યારે તેવા સમયની અંદર ફરી એક વખત માલધારીઓની સમસ્યાને લઈને આ ધરણાનો જે મામલો છે તે ફરી એક વખત સામે આવ્યો છે। માલધારી મહાપંચાયતની જે રેલી છે તે યોજવામાં આવી હતી, જે આંદોલન છે તે યોજવામાં આવ્યું હતું અને રમેશ દેસાઈ દ્વારા મહામંત્રી દ્વારા આ નિવેદન પણ આપવામાં આવ્યું હતું। મારું નામ રમેશભાઈ દેસાઈ છે, હું ગાંધીનગરમાં રહું છું અને માલધારી મહાપંચાયતનો મહામંત્રી છું। અમારો દેખાવો એટલા માટે રજૂ કરવાની જરૂર પડી છે કે અમે માલધારી મહાપંચાયત નેજા હેઠળ અહીંયા માલધારીઓ એકઠા થયા છીએ। અમારી ગાયોને ઘરના ખીલેથી છોડી દેવામાં આવે છે અને અમારા માલધારી સમાજને હેરાન પરેશાન કરવામાં આવે છે। એટલે અમે સરકાર અને મીડિયા સમક્ષ અને જનતા સમક્ષ સરકારને ખુલ્લી પાડવા માટે અમે લોકો અહીંયા ભેગા થયા છીએ। બીજી વાત એ છે કે અમારી ગાયોને 500 રૂપિયા દંડ લઈને માલધારીઓને 500 રૂપિયા દંડ લઈને છોડવામાં આવે અને દંડ ભરીને પણ માલધારીઓ છોડાવવા માંગે છે। અમારી ગાયો જે ડબ્બામાં છે અને નાના બચ્ચા છે, કકડે છે, તો એ દૂધ પીધા વગર, ખાધા વગર એ મરી રહ્યા છે, મરે છે। તો અમારા માલધારીઓને આ ગાયોને છોડી અને 500 રૂપિયા દંડ લઈ અને બચ્ચાઓ મરી ના જાય એ વાત પણ અમારી સરકાર સમક્ષ છે।
જો આ મુદ્દા સરકાર નહીં સ્વીકારે તો ગુજરાતભરના માલધારીઓ અમે જલદ કાર્યક્રમ આપતા પણ વિચાર નહીં કરીએ. સચિવાલય અને વિધાનસભાનો ઘેરાવ કરશું. આવનારી હવે ટૂંક સમયમાં વિધાનસભા મળી રહી છે ત્યારે અમે 5 થી 10 લાખ ગુજરાતભરના માલધારીઓ અહીં સચિવાલયમાં અને વિધાનસભાનો ઘેરાવ કરી અમે ગાયો, ભેંસો, બકરા, ઘેટા સાથે ઉતરી અને અમે લાકડીઓ તાર છીએ, લાકડીઓ લઈ અને સચિવાલય, વિધાનસભાનો ઘેરાવ કરશું અને અમે કોઈ પણ હિસાબે આ સરકારને ભાનમાં અને સ્થાનમાં લાવશું. સમસ્યાને લઈને આજે ધરણાનો મામલો છે કે માલધારી મહાપંચાયત આજે આંદોલનના મૂળમાં નજરે પડ્યું. મહામંત્રી રમેશ દેસાઈ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું કે ગાયોને ઘરના ખીલેથી છોડી જવાય છે, ગાયોને ₹500 દંડ લઈને તેને છોડવામાં આવે છે, વાછરડા ઘરે રાખવામાં આવે છે પરંતુ ગાયો લઈ ગયા છે. સરકાર જો આગામી સમયમાં જે મુદ્દાઓ છે તેનો સ્વીકાર નહીં કરે તો વધુ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. નમસ્કાર.